હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવાના છીએ ધનુ રાશિવાળા લવબર્ડ્સનું. તેમના લાઈફ પાર્ટનરની હિડન ફિલિંગ્સ શું છે, ચલો જોઈએ. તો ધનુ રાશિવાળા મારા લવબર્ડ્સ, તમારા પાર્ટનર માટે, તમે જેમને ખૂબ પ્રેમ કરો છો એમના માટે વિચારો, એમના વિશે વિચારો. તે તમારા માટે શું વિચારે છે એ આપણે જોઈએ. તેમની હિડન ફિલિંગ્સ શું છે તમારા માટે. કોઈ એક પાઇલ સિલેક્ટ કરો, યા તો લોટસ યા તો પિરામિડ. જેમણે લોટસ સિલેક્ટ કરી છે એમના પાર્ટનરની હિડન ફિલિંગ્સ છે તેમના માટે. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ બટ ડોન્ટ નો હાઉ ટુ ફિક્સ ઇટ. તમારા બંને વચ્ચે ખૂબ મોટો ગેપ આવી ગયો છે, પણ એ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમારા વગર રહી નથી શકતા. તો હવે એમને સમજાતું નથી કે ફરીથી રિયુનિયન કઈ રીતે કરવું. તમારા બંનેના રિલેશન અત્યારે તમે નો કોન્ટેક્ટમાં છો, નો કોન્ટેક્ટ સિચ્યુએશનમાં છો. તેમના તરફથી એવું માની રહ્યા છે કે એમને હજી હોપ છે, એમને તમારી સાથે જ લાઈફ સ્પેન્ડ કરવી છે. એને બીજા કોઈ સાથે આગળ નિર્ણય લેવો નથી, લાઈફ પાર્ટનર કોઈને બનાવવા નથી, કોમ્પ્રોમાઇઝ કરીને લાઈફ જીવવી નથી, એવું એમનું માનવું છે. એ હજી તમારા માટે જ વિચારે છે, હોપફુલ છે. જેમને પાઇલ 2 સિલેક્ટ કરી છે એમના માટે એમની હિડન ફિલિંગ એમના પાર્ટનરની છે. માય ફિલિંગ્સ વેર ઓલવેઝ ટ્રુ ફોર યુ બટ યુ ડિડન્ટ એક્સેપ્ટ મી હોલ હાર્ટલી. એમની જે ફિલિંગ્સ છે એ કાયમ માટે ટ્રુ જ હતી તમારા માટે, પણ તમે ક્યારેય એને દિલથી સ્વીકારી જ નથી. એવું એમનો ગીલા શીખવા છે તમારા માટે. એમને આઉટસાઇડર જેવું ફીલ થતું તમારી સાથે જ્યારે હોય ત્યારે, નેગેટિવિટી ફીલ થતી અને એમને ખૂબ જ પેઇન થતું હતું જ્યારે તમે બંને સાથે હતા. પણ એમનું કહેવું એમ છે કે હું ખૂબ જ દિલથી જ પૂરા દિલથી એ તમને પ્રેમ કરે છે, માત્ર તમારે એને પૂરા દિલથી એક્સેપ્ટ કરવાની જરૂર છે. તો આ રિલેશનશિપમાં બેટરમેન્ટ આવી શકે છે. આ કલેક્ટિવ રીડિંગ છે. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવો તો સ્ક્રીન પર આપેલા નંબર પર મેસેજ કરો.